ગયા પોપટ હજી જોવું ગમે મને. એના બધા સોંગ બહુ જ સરસ હતા. અમે આખી એક કેસેટ લઈ લીધી હતી. પહેલા તો કેસેટ આવતી ને, એના બધા સોંગ સરસ હતા. અને પેલી ટ્યુન એ લોકોએ બહુ મસ્ત બનાવી છે, એલિયન વાળી. લક્ષ્મી સૂર્ય સામે જોવું તો આમ જોવું જો લે આલે 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 ખાવા માંડને મિજાજ પછી કરજે. નિકુંજ બેસે ને એમ પણ હજી તને ઊંચો પડશે, નહીં આવડે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે શું થયું ખબર છે? વિપુલ ગયો છે, ગુરુ પૂર્ણિમા છે આજે, એટલે ગુરુ પૂર્ણિમાની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એટલે અમારા વિપુલભાઈ કાલ બપોરના ગયા છે, કારણ કે અહીંથી બગદાણા દૂર પડે. એટલે ક્યારેક એને પણ ચેન્જ જોઈએ. વારે તહેવારે અહીંયા મહેમાન ના હોય તો ઠીક છે. તો એણે કાલે મને રાત્રે વિડીયો કોલિંગથી દર્શન પણ કરાયા, કારણ કે બગદાણા મને યાદ નથી 2005 કે 7 કે 2008 ખબર નહીં, હું ગઈ હતી, એક જ વાર ગઈ હતી. એટલે વિપુલ ના હોય એટલે હું મારે નૈનાબેનને લેવા જવા પડે, અને નૈનાબેનને લેવા જવા પડે એટલે લક્ષ્મીને મોડી ખોલવી પડે. જારી જો એટલે આજે ગુરુ પૂર્ણિમા છે. આજે અમારા સરને મેસેજ કરવાનો, ફોન કરવાનો છે, દિલીપ સર, બહુ બધા સર જે અમુક છે કોન્ટેક્ટમાં છે. ખાસ તો અમારા પ્રિય ખાચર સર, તો બધાને બાકી છે. જારી અમારા લક્ષ્મીબેન. હવે હું જઉં છું વાસીદું કરવા, કારણ કે આજે મારે મોડું થયું. હું જાઉં, પેલું કહે ને કુકડા વગર સવાર ના થાય, હકીકત આમ તો વાર્તા કહેવત છે ને ખોટી નથી. કારણ કે વિપુલ હોય ને તો આ બધાને ખોલી દેવાય. અને બીજું તો આજે અહીંયા જીબીનું કામ કરવા માણસો આવ્યા છે, એટલે ઇનશોર્ટ કહી શકાય કે અહીંયા પબ્લિક છે, પુરુષો છે અહીંયા થોડા, એટલે અવાજ વધે એટલે જનાવરને ખબર હોય કે માણસો છે. અને કાલે લક્ષ્મી અમે છૂટી રાખીએ છીએ ને તો વધારે સારું ચરે છે. ને આ બધું ઢગલો લીલું છે ભલેરી. મેં મગ પલાળ્યા છે, મગ ભાત ને રોટલી કરવા છે. એટલે હું જઈશ પહેલાં વાસીદું કરવા. હું ખાલી વિશ કરવાઈ હતી કે ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ. અને હું કાલે સાંજે ભાખરી કરતાં લાઈવ આવી હતી. એમાં દહીં તીખારી મેં બતાવી નહીં, પણ મેં ભાખરી દહીં તીખારી, તો ઘણાના મેસેજ છે કે દહીં તીખારીની રેસીપી તો થશે, તો હું એકવાર એ વિડીયો પણ કરી દઈશ. અને આજે સાધનાબેન છે ને સ્કૂલે નથી ગયા, એટલે જો છે ને ઓય ઈંટો લેવાય નહીં, એમાં વીછી હોય, અહીં હાલતે ને ચાલતે વીછી નીકળે છે. એમને આમ રમતી હોય તો ખાઈ જા, બધું ખાઈ જા, બધું ખાઈ જા, બધું ખાઈ જા. ચાલ અહીં આવ, ચાલ અહીં આવ, ચાલ પાછળ લઈ જાઉં. હાલ ભાઈ, ચાલ આમ આય. ખબર પડતી નથી. અહીંયા આવીને ચારવા માટે રમકડામાં જીભ ફેરવે છે. હાલ જો વાસીદું થયું છે. મેં પહેલાં પણ વાત કરી હતી, ક્યાં ગઈ સાધના? મેં પહેલાં પણ વાત કરી હતી કે ચોમાસામાં છે ને મારા માટે વાસીદું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે આપણા જે ઢોર હોય એને કશે પણ બાંધીએ, એની જગ્યા એટલી ચોખ્ખી હોવી જોઈએ જેથી કરીને એને માખી મચ્છર, આપણે નહીં, આપણું અલગ છે, આપણું સેફ છે. મારે બારી ને દરવાજાને નેટ છે નાયલોનની, એટલે કોઈ જીવજંતુ પણ અંદર ના આવે. તો આપણને માખી મચ્છર નહીં, એ લોકોને. એટલે આ તો સારું છે કે વેકેશન, ઉનાળો હોય છે, દિવાળી હોય છે, પણ જો
આ ચોમાસામાં જો વેકેશન પડતા હોય ને તો મારે કશે ન જાય, કારણ કે મારા માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હું ધોઉં છું અને કોથળાથી કોરો કરું છું. એ કોથળો પાછો ઝપકોરી બરાબર ચોખ્ખો કરીને દાદરાના એંગલમાં લટકાવી દઉં છું, જેથી એ નીતરી જાય. તો વાસીદું મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ચોખ્ખી હોવી જોઈએ. અત્યારનો ધુમાડો કરવા માટે નીચે હિંચકા નીચે તગારું રાખી દીધું છે. બીજું, ગૌમૂત્રવાળો જે જૂનો પાલો હોય એ અમે ફેંકતા નથી. 2 દિવસનો ભેગો કરી પેલી સાઈડ અમે સાંજે અમારા માટે પણ અલગથી ધુમાડો કરીએ છીએ. એ ક્યારેય ફેંકતા નથી. જો અમારા સાધનાબેન માટીમાં જો કેટલું સરસ રીતે રમે છે. તો આ છે ગામડાનું જીવન. અને જો આ છે જૂનો ગૌમૂત્રવાળો પાલો. એ અમે ક્યારેય 2 દિવસ અમે છે ને ભેગો કરીએ અને પછી હિંચકા પાસે જે બેસવાની જગ્યા છે ત્યાં અમે છે ને અમારા માટે, એટલે આખા ફાર્મમાં ઓસરીમાં બધે ધુમાડો એટલો સરસ જાય, લીમડાનો અને પાલોનો ધુમાડો બહુ મસ્ત થાય. તો જે પેલી ઝીણી ઝીણી રાઈના જે દાણા જેવી મસ્સીઓ ચટકે ને એ પણ જતી રહે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે અમે જઈશું રસોડામાં. નૈનાબેન એનું પરચુરણ કામ કરે છે, કપડાને ઘડી કરી દેશે. અને સાધનાબેન અહીંયા રમે છે. ચલો હવે જવું. ચાલ 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 ચાલ. એ રહી. ચાલ ચાલ ચાલ. जैसे तू है पास मेरे, आ बाजू दिखा, तेरे पास मैं हूँ. hey गुड इवनिंग. जो આજે મારા કુંડાના બધા છોડ મુરઝાયેલા હતા. તો એપ્રિલ, મે, જૂન 3 મહિના ડોલો હારીને અમુક જગ્યાએ પાઇપથી પાણી પાયું. તો આજે મેં પાણી પાયું. મુરઝાઈ ગયા હતા. બોલો, ચિંતા, વરસાદ. જો ચારે બાજુ લીલું લીલું. ક્યાં ગઈ? આઈ. છોડ મુરઝાઈ ગયા. બોલો, લક્ષ્મી આમ બેટા લે. આ બાજુ ઊભી છું. એ આમ ગઈ અને એમ કે હું ત્યાં છું અને હું આમ આવી. આ બાજુ દીકા લક્ષ્મી. અરે અહીંયા વાયર યાર બોર્ડ લટકાયું છે. છે ને કેટલી લીલોતરી. પણ ધીમે ધીમે પછી આ બધું છે ને નાનું જે છોડવા હોય ને મુરઝાવા માંડે. આમ તો ચારે બાજુ જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી લીલોતરી જ છે. જેમ મારા છોડ મુરઝાયા એમ અમુક છોડ પણ મુરઝાતા હોય. પેલો બાજરો, જુવાર, મકાઈ એ પછી વાવણી કરી છે. પછી એનું અમારે પાણી પાવું પડશે. બીજું તો કાંઈ નહીં થાય. શું તો રંગોલીની ડિઝાઇન બનાવી. પહેલાં હું બધું બહુ કરતી. પહેલાં નોટબુકમાં બહુ કરતી, સ્કેચ પેનથી કરતી. તો આજે હું શૌર્ય ABCD કરતા હતા ને તો મને ઈચ્છા થઈ. તો અત્યારે મેં જો કરાઈ. અને હવે છે ને મને ખબર હતી પણ મમ્માએ ફોટો પાડી લીધો. હવે હું રડીશ.
મેકઅપ કરવા જાઉં નહીં સ્કિન ફાટી જાય શૌર્યા આ તો ચૂનો હોય મોઢા પર ના લગાવાય જો ધુમાડો કર્યો જો એ સળગી ગયું દોડો પેલા પાવડાથી છે ને મેં ફોટો પાડ લીધો શૌર્યા છે અમે હવે એમ નામ જો હું મિકી માઉસ બનાવું મિકી માઉસ યસ મને મમ્માને તો મિકી માઉસ પણ આવડે મને ચોક દે ને એ લ્યો જો તો અહીંયા છે મેં હા માઉસ કેવું હોય માઉસ સાબુ હોય જો લા હું કેટ બનાવું લાય ઉભા હેલિકોપ્ટર પાયા મસ્ત ધુમાડો થયો જો હવે સળગતું નથી ને જો ધુમાડો થયો લાય કેટ બનાવું જો એકદમ સિમ્પલ અડધું મને કરવા દે ભાઈ એટલે હવે તે આખું બોર્ડ પાછું લઈ લીધું તો હવે હું શું કરીશ જો શૌર્ય લક્ષ્મીને સારું લાગશે હવે જો વાવ જ્યાં જ્યાં લાઇટ છે ને વહેલી કરી દીધી છે મારી ફેવરેટ લાઇટ છે એ હેલિકોપ્ટર આપણે ક્યાં જોયા હતા વધારે હેલિકોપ્ટર આવતા હતા જતા હતા વૈષ્ણો દેવી હે ને જો હેલિકોપ્ટર Yes. એનો ડોર છે યસ આ વિન્ડો છે યસ